નર્મદા જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે. જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના આપ પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના વધતા જતા વર્ચસ્વને રોકવા અને આપના ગઢમાં ગાબડું પાડવા જિલ્લા ભાજપે ડેડિયાપાડા તાલુકામાં જંગી રેલી કાઢી શક્તિ પ્રદર્શન કરી આપના ધારાસભ્ય સામે નીલ રાવે આકરા પ્રહારો કર્યા હતા. મોવડી મંડળે ખાસ યુવા સક્રિય આગેવાન નીલ રાવની નર્મદા જિલ્લા ભાજપાના પ્રમુખ તરીકે વરણી કરી છે. તેમના માથે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવી પડકાર સમાન હોવાથી ભાજપાની રણનીતિના ભાગરૂપે ડેડિયાપાડા ગઢમાં ગાબડું પાડવા નીલ રાવની ટીમે પૂરી તાકાત સાથે ડેડિયાપાડામાં જંગી રેલી કાઢી શક્તિ પ્રદર્શન કર્યું કે જેને ધ્યાનમાં લઈ ડેડિયાપાડામાં ભાજપનો ભગવો લહેરાવવા માટે ડેડિયાપાડા ખાતે પારસી ટેકરાથી પીઠા ગ્રાઉન્ડ સુધી ભવ્ય રેલી કાઢતા મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો આગેવાનો આમ જનતા પણ જોડાઈ હતી કે જેમાં નવયુવાન નીલ રાવને જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે ભવ્ય આવકાર મળ્યો હતો. ત્યારે ડીજેના તાલે ભાજપના જિલ્લા પ્રમુખ અને અન્ય નેતાઓએ લોકોનું અભિવાદન પણ ઝીલ્યું હતું. નીલ રાવે ચૈતર વસાવા પર ભાજપ પ્રમુખે અનેક આક્ષેપો કર્યા હતા અને જણાવ્યું હતું કે આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન નવનિયુક્ત જિલ્લા પ્રમુખ નીલ રાવના આહવાનને પગલે નીલ રાવનું સન્માન ફૂલોથી નહીં પણ નોટબુકથી કરાયું હતું. નીલ રાવની નોટબુકથી તુલા કરવામાં આવી હતી. ત્યારે આગામી દિવસોમાં આ નોટબુક જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓને કામ લાગશે હોવાનું જણાવ્યું હતું. ડેડિયાપાડામાં રેલી કાઢવાનો મુખ્ય હેતુ એ હતો કે ભાજપના નવા પ્રમુખ બન્યા છે તેમનું સ્વાગત, પરંતુ સાથે સાથે શક્તિ પ્રદર્શન કરી ભાજપના યુવા નેતા અને યુવા કાર્યકરોની અંદર એક નવો જોમ જુસ્સો પાડવા માટે આ રેલી આયોજન કરાયું છે. રેલી જાહેર માર્ગો પર ફરી હતી. ત્યારે બિરસા મુંડાની પ્રતિમાને પણ પુષ્પાંજલિ અર્પિત કરી હતી. ભારતીય જનતા પાર્ટી એ 365 ને 24 કલાક ચાલતી પાર્ટી છે અને ભારતીય જનતા પાર્ટીની શક્તિ અત્યારે આખો દેશ ને પણ આખા દુનિયા જાણે છે. ભારતના મોટાભાગના રાજ્યોની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. નર્મદા જિલ્લાની અંદર પણ આપણે જોઈએ તો જિલ્લા પંચાયત, નગરપાલિકા, તાલુકા પંચાયતો બધું જ ભારતીય જનતા પાર્ટી પાસે છે. અને આ એક પ્રેમ છે. શક્તિ પ્રદર્શન એ અલગ વિષય છે, પણ કાર્યકર્તાઓનો પ્રેમ, યુવાનોનો પ્રેમ અને ખાસ કરીને ડેડિયાપાડાની અંદર જ્યારે અલગતાવાદી નેતાઓ અહીં આગળ કામ કરતા હોય અને આપણે જ્યારે એક ભારત ને શ્રેષ્ઠ ભારતની વાત કરતા હોય ત્યારે આ દેશની અખંડતાને તોડવા વાળા લોકો કામ કરતા હોય, યુવાનોને બીજી રીતના પ્રેરિત કરતા હોય ત્યારે અહીંના યુવાનો રાષ્ટ્રવાદની વિચારધારાને માનવા વાળા લોકો છે અને એના કારણે જ અમારી ખૂબ સારી મિત્રતા થઈ છે. અને આ શક્તિ પ્રદર્શન તો ના કહેવાય, પણ શક્તિ પ્રદર્શનથી ઓછું પણ આજનું કોઈ પ્રદર્શન નહોતું. એક ડેડિયાપાડાની અંદર એના જે વિધાનસભાની અંદર ચૂંટાયેલા ધારાસભ્ય છે એમ તો એ પણ યુવાન છે અને યુવાનો માટે કામ કરવાની જે એમની મોટી મોટી વાતો કરી હતી, અહીં આગળ ડેડિયાપાડા વિસ્તારની અંદર જે ખોટા ખોટા વચનો આપ્યા હતા એ બધામાં નિષ્ફળ ગયેલા છે. અને એથી જ હવે યુવાનો પણ એમનાથી પરિચિત થયા છે. લોકો સમજી ગયા છે કે જે પ્રકારે એમના આકા દિલ્હીની અંદર ઘર ભેગા થયા એ જ પ્રકારે ડેડિયાપાડાની અંદર પણ આપ એ સંપૂર્ણ સાફ થશે. અત્યારે જે કેમ કે યુવાનોને પ્રેરણા નહીં સારી આપતા, યુવાનોને આદિવાસી યુવાનની જે કામ કરવાની, આદિવાસી યુવાનની અંદર જે શક્તિ પડી છે, સામર્થ્ય પડ્યું છે, એનો સદુપયોગ આ ડેડિયાપાડા વિસ્તારના વિકાસ માટે, આ દેશના વિકાસ માટે, આ ગુજરાતના રાજ્ય માટે ઉપયોગ કરવો જોઈએ. એમને પ્લેટફોર્મ આપવા જોઈએ. એની જગ્યાએ યુવાનોને ભેગા કરીને આદિવાસી એટલે હબહબ જેવા સૂત્ર બોલતા હોય. આજે એ સમયની અંદર કોઈક આવા નેતા બિલાડીની ટોપ જેવા ફૂટી નીકળ્યા હોય અને એમને યુવાનોને દેશ માટે, રાષ્ટ્ર માટે કામ કરવાની માટે પ્રેરણા આપવી જોઈએ. એની જગ્યાએ જ્યારે હબહબ કરીને પ્રેરણા આપતા હોય ત્યારે આજનો યુવાન સમજુ છે. ડેડિયાપાડા સાગબારા વિસ્તારના નર્મદા જિલ્લાનો યુવાન સમજુ છે. ટેકનોલોજી જોડે કદમથી કદમ મિલાઈને ચાલવા વાળો યુવાન છે ને હવે સમજી રહ્યા છે. અને આજનું વાતાવરણ જોઈ અને એમને મારો એક સંદેશ છે કે વાતાવરણ બદલાઈ ગયું છે, થોડા ખાંચવીને રહે. જ્યોતિ જગતાપ સાથે CN24 ન્યૂઝ રાજપીપળા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.